હવે તો તૂટ પડી છે કેરીની. હાય ગાઈઝ, કેમ છો? જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. તો આજે અમે છે ને કેરી પાડીને ખાવાના છે. તો ચાલો તમે પણ બધા કેરી ખાવા. પાકી તો અત્યારે નથી પણ કાચી જ ખાઈ નાખીએ. તો આ મારા મમ્મી છે. મમ્મી હાય કર દે. હાય, કેમ છો? એમ કે કેમ છો? અને ત્યાં દેવું જો ઉપર ચડી છે. લાવ દેવું જાંબુ એક બે. દેવું જાંબુ પાડી રહ્યો છે. ઓરે કેચિંગ નહીં થાય. લાવ તો દેવું કેચિંગ તડકા ને તાપમાં. તો જાંબુ તન્મય શું એકલા એકલા બતાવ કેરી બતાવ. હા, તન્મયના ઘરે તો બહુ કેરી પાકી ગયેલી એટલે એકલો એકલો કેરી ખાય. વેડુ શું કરે? તમારે ખાવા છે તો આવી જજો. બપોરના તડકાના તાપમાં અમે ગરમી એટલી લાગતી છે કે ઊંઘ ના આવે તો અમે આવા બધા નાટક કરીએ છીએ. જાંબુ ખાય તો ચાલો આપણે છે ને હવે કેરી પાડવા જઈએ. પાડીએ છીએ કેરી હવે. ચાલી વાહ. તો આમાંથી એક આપણે તોડી લઈએ. આવાલી આ તો છે ને થોડી આવી થઈ ગઈ છે એટલે આ મસ્ત મજાની કેરી તોડી લઈએ. તમે જોઈ શકો છો. તો મેં કેરી તોડી લીધી મસ્ત મજાની. એક બહુ થઈ ગઈ. કોને ખાવી છે કેરી? મસ્ત મજાની મીઠું મરચું નાખીને આપણે ખાઈએ છીએ. જેમને ખાવી હોય તો આવી જજો ગાઈસ. આપણે પાણીથી થોડી ધોઈ નાખીએ કેરી. નાખ ઉપર પાણી. ઉભરે બસ ઉભરે. કેમ કે આ કેરી ધોવું જ પડે ને તો આ એનું ગમ આવે ને એ બહુ ખરાબ હોય કેરીનું. આપણા મોઢા પણ બી ઉડે ને તો ફોડા થઈ જાય. તો હેલો ગાઈસ, એક પાકી કેરી પણ મળી હતી. તો આપણે એમને પહેલા કટિંગ કરી લઈએ. આટલે ચારની એમ કે એટલે કાઈ ને જોઈ છે. અરે પાયડી પણ લે રુશન. ની ને એ ની કેરી છે. લે કાઈ લે ચાલ. ચાલ ખાઈને બાટલો લાગે કે કાઈ. તો હવે આપણે કાચી કેરી કાપીએ છીએ. તો ચાલો આવી જાઓ. જો આ ધોઈ ને તો પણ તો આપણે કાચી કેરી કટિંગ કરી લઈએ. કામ કરો તેમ કાઈ. તો હવે થોડી પાછી કટિંગ કરીને પાછી થોડી ધોઈ નાખીએ. તો ધોવાઈ ગઈ છે. હવે હું કટિંગ કરું છું તો તમે પણ ખાવા આવી જજો. તો આપણે કટિંગ કરી લઈએ છીએ કેરીને મસ્ત મજાની. આમાં થોડું મીઠું મરચું નાખીએ. આ બધા ખાવી છે કોઈને?
કેરી હજુ પાછી કટિંગ કરી લીધી છે ને આ બધાને ચાખવા માટે બોલાવ્યા છે. તો ચાલ પહેલે એક બાઈટ તમારી કેવી લાગે? બહુ ખાટી કેરી છે, બહુ ખાટી કેરી. દેવ કેવી લાગી દેવ? બહુ ખાસું એકદમ મસ્ત ટેસ્ટી. દેવ કેમેરા જઈને એક નજીક એકદમ ખાટી, એકદમ ટેસ્ટી, મજા વાળી છે. ચાવીને બતા. બસ અહીંયા મસ્ત લાગી છે, મસ્ત. ખાવ પહેલા મસ્ત મસ્ત. ચાલો હવે આરવ પાસે થોડો કેમેરો લઈ આવજો. ચાલો આરવ ચાય બટર કેવી પણ ખાટી ખાટી. ચાલો તો એક બાઈટ પણ નાનું ચિકન લાગી મજા આવી જાય મસ્ત. તો ગાઈસ તમારે પણ ખાવી હોય તો પ્લીઝ આવી જાઓ મારા ઘરે. મારી બેનને પણ ટેસ્ટ કરાવી દો. હવે તો તૂટ પડી છે કેરીની. તો ગાઈસ કેરી ખતમ થઈ ગઈ. હવે આટલી છે તે હું પછી ખાઈ લઉં. તો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કમેન્ટ જરૂર કરજો. તો ચાલો નવા બ્લોગમાં મળશું. બાય, રાધે રાધે. અને પાછો હું બ્લોગ બનાવીશ ત્યારે આંબલીવાળો બ્લોગ બનાવીશ. ત્યાં આંબલી બતાવી દેજો. તો હું ત્યારે આંબલીવાળો બ્લોગ બનાવીશ. તો